આમ તો શ્રી કૃષ્ણના સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોમાં દ્વારિકા, શ્રીનાથજી અને ડાકોરનો સમાવેશ થાય છે, પરંતુ આજે આપણે એક એવા કૃષ્ણ મંદિરના દર્શન કરાવીશું જે સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલું છે। અહીં શ્રી કૃષ્ણ બિરાજે છે ઠાકોરજીના રૂપમાં। તેમની સાથે ન માત્ર દેવી લક્ષ્મીજી પરંતુ પ્રભુના વાહન એવા ગરુડજીની પણ સ્થાપના થયેલી છે। તો કેવો છે ચોરીવાડના ઠાકોર મંદિરનો મહિમા, આવો સાથે મળીને જાણીએ। સાબરકાંઠાની પવિત્ર ભૂમિ પર આજથી અનેક વર્ષો પહેલા બન્યું હતું શ્રી કૃષ્ણનું મંદિર, જેનો જીર્ણોદ્ધાર 700 વર્ષ પહેલા કરાયો। સાબરકાંઠાના પોળો જતા માર્ગ પર અને ઈડરથી માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલું છે ચોરીવાડ ગામ। આ ગામના લોકો પોતાને ભાગ્યશાળી માને છે, કારણ કે અહીં નિર્મિત કૃષ્ણ મંદિરનો મહિમા અનોખો છે। ગામની મધ્યમાં આવેલા આ પૌરાણિક ધામમાં ઠાકોરજીની સ્થાપના કરાયેલી છે। ખાસ વાત તો એ છે કે શ્યામ પથ્થરમાંથી એક બે નહીં પરંતુ ભગવાનની 3 પ્રતિમાઓ બનાવાઈ છે, જેમાં ઠાકોરજી, પ્રભુનું વાહન એવા ગરુડજી તથા મહાલક્ષ્મીના દર્શન કરી શકાય છે। ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી કૃષ્ણની પ્રતિમા ડાકોર, શ્રીનાથજી અને દ્વારિકા ધામ જેવી જ અનુભૂતિ કરાવે છે। શ્યામ પાષાણમાંથી નિર્મિત પ્રભુની આ સુંદર પ્રતિમા એટલી સાક્ષાત લાગે છે કે તેના દર્શન માત્રથી ભક્તો અપાર શાંતિ અનુભવે છે, તો સાથે જ માં લક્ષ્મીના દર્શનનો લાહવો પણ ભક્તો મેળવે છે। ઘણા જૂજ મંદિરો છે જ્યાં શ્રી હરિ વિષ્ણુના વાહન અને પ્રભુના પરમ ભક્ત એવા ગરુડજીના દર્શન થાય। ઠાકોરજીના ધામમાં ગર્ભગૃહમાં ગરુડજીના પણ દર્શન આપણે કરી શકીએ છીએ, તો અનેક રીતે આ કૃષ્ણ મંદિર બીજા મંદિરો કરતાં અલગ છે। આ મંદિર ગામની વચ્ચોવચ્ચ આવેલું છે અને બધા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને આ મંદિરમાં ખૂબ ધામધૂમથી ભક્તિ પણ થાય છે અને ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે। શ્રાવણ મહિનો, અધિક માસ, દર 11 ઠાકોરજી મહિલા મંડળની બહેનો પણ ખૂબ ભાવ ભક્તિથી ભજન કીર્તન કરે છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો અહીંયા દર્શને આવે છે। આ જ મંદિરના સાનિધ્યમાં નિર્મિત છે શ્રી એકલિંગજી મહાદેવનું સ્થાનક, જે 900 વર્ષ જૂનું છે। કાળા પથ્થરમાંથી બનેલી પ્રભુની ચતુર્મુખી પ્રતિમામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સૂર્યનારાયણના દર્શન થાય છે। ભગવાનના ભાવિક ભક્તો શત શીશ નમાવી અને ભગવાનની પ્રદક્ષિણા કરીને આ જન્મને સાર્થક બનાવે છે। કહેવાય છે કે શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને શક્તિના દર્શન કરો તો તમારું જીવન સાર્થક થઈ જાય, જેથી જ અહીંયા શિવ સાથે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। આ જગ્યાએ ગામમાંથી કોઈ પણના લગ્ન હોય ત્યારે વરઘોડો નીકળે ત્યારે ગામની મધ્યમાં આવેલ એવા વર્ષોથી ચાલી આવતા રીતિ રિવાજ મુજબ ઠાકોરજીના દર્શન કરીને અને બ્રાહ્મણના આશીર્વાદ લઈને જ સંપન્ન થાય છે। રાજ્યભરમાંથી આવતા ભાવિક ભક્તો માટે આ ધામ અનન્ય મહત્વ ધરાવે છે। આ સ્થાનકની પૌરાણિકતાની સાથે પવિત્રતાની અનુભૂતિ કરવા અહીં અબાલ વૃદ્ધ સૌ આસ્થાભેર પધારે છે। એ મંદિર 900 વર્ષ પહેલાંનું જૂનું મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરની અંદર જે મૂર્તિ જે અલૌકિક દેખાય છે તે ડાકોર તેમજ દ્વારકાની અંદર એ મૂર્તિનો અલૌકિક આપણે અહીં જોઈ શકીએ છીએ। એમ જ લાગે કે દ્વારકા અહીંયા છે અને ડાકોર પણ અહીંયા છે। ચોરીવાડ ગામનું આ કૃષ્ણ મંદિર એક એવું ધામ છે જ્યાં માધવના અનોખા સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।